આજે આપણે ખેડા જિલ્લાના સાકેત ગામે સ્નેક રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. સાપને જોતા એવું લાગે છે ખૂબ જ મોટો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, ખૂબ જ બિગ સાઇઝનો, મોટી સાઇઝનો ઝેરીલો નાગ જે એક ગોડાઉનમાં ઘૂસી ગયેલ છે. તમે જોઈ શકો છો કે કાચી દિવાલમાં ઘૂસી ગયેલ છે અને ખૂબ જ બિગ સાઇઝનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે, જેને હવે આપણે રેસ્ક્યુ કરીશું અને જંગલમાં રિલીઝ કરીશું. આવડે નહીં, આવડે નહીં. બહુ મોટો પણ નથી. કોણ કે મોટો નહીં? વિડીયો કોણ ચાલુ? વિડીયો કઈ ચાલુ? હા ચાલુ. આ છે ખૂબ જ મોટી સાઇઝનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ જે ગોડાઉનમાં ઘૂસી ગયેલો હતો, જેને હવે આપણે રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરીશું. લો બોલ ના કરશો યાર. બની આલો. આપણે જોઈને છક્કા છૂટી જાય. પાછો નહીં, પાછો નહીં, પાછો નહીં. આ રીતે ખાધેલું છે ને એના લીધે અંદર જતો નથી. જેવો વાંકડો છે વિડીયો ઓળખો ઉતારજો ભાઈ. વિડીયો ઉતારજો કરે તો આપણે મારો હાથ આવી ગયો. હા આવી ગયો. આ ફાન નાખો. લાવ ઢાંકણું લાવે કાઢે તો સુધી
કાઢ્યું વિડીયો ચાલુ છે ને અહીં ઉપર 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 આપી દે. ખૂબ જ બિગ સાઇઝનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જે એક ગોડાઉનમાં ઘૂસી ગયેલો હતો, જેને ખૂબ જ મહેનત અને તકલીફ બાદ રેસ્ક્યુ કર્યો છે. આમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર રહેલું હોય છે, જેના કરવાથી માણસનું મૃત્યુ થાય છે. ખૂબ જ બિગ સાઇઝનો, આની ઉંમર આશરે 10 થી 12 વર્ષ આની ઉંમર હશે. ખૂબ જ જૂનો નાગ છે. હવે લેટ કર્યા વગર એને રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરીશું. જબરજસ્ત. બહુ મહેનત કરી છું. દેડકું એવું આવી દીધું ને બધા આવી જાય. આજે આપણે ખેડા જિલ્લાના સાંખેજ ગામેથી ખૂબ જ બિગ સાઇઝનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ જેને રેસ્ક્યુ કર્યો છે, અને હવે તેને તમે જોઈ શકો છો આપણે જંગલમાં રિલીઝ કરવા આવ્યા છીએ. તો હવે લેટ કર્યા વગર એને રિલીઝ કરીશું અને જંગલમાં છૂટો મૂકીશું પર્યાવરણમાં. ઉંદરડા બચ્ચું બધું ખાઈ ગયું હતું. એવું એની માં છે, એનું બચ્ચું છે. ઓહ, આખું ફેમિલી ઉઠાઈ લીધી એમ ને? આખું ફેમિલી ઉઠાઈ લીધું. ઘરમાં જોઈને ધચો હોય. આપણે તેને જંગલમાં રિલીઝ કરી દીધો છે. હવે તે જંગલમાં અને પર્યાવરણમાં જીવશે. સ્ટોપ કરી દો.